નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ ધોરણ 11 પ્રકરણ 11 બેંક સિલક મેળ. આગળના વિડીયોમાં બેંક સિલક મેળ એટલે શું, 4 બાકીઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાનો છે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી વચ્ચે આવતા તફાવતના કારણો, જેના આધારિત આપણે દાખલાઓ ગણશું. જો જ્યારે વેપારી બેંક સાથે વ્યવહાર કરે છે ત્યારે વેપારી જરૂરી નોંધ પોતાના રોકડ મેળમાં કરે છે અને બેંક આ વ્યવહારોની નોંધ વેપારીને પાસબુકમાં કરી આપે છે. તેથી કોઈપણ સમયે જો બેંકની બાકી તપાસવામાં આવે તો રોકડ મેળ અને પાસબુક પ્રમાણે તે સરખી હોવી જોઈએ. દાખલા તરીકે 31/3/2015ના રોજ રોકડ મેળ પ્રમાણે બેંકની ઉધાર બાકી 5,000 હોય તો બેંક સિલકની 5,000 હોય તો તે તારીખે પાસબુક પ્રમાણે જમા બાકી 5,000 એટલે બેંક સિલક 5,000 હોવી જોઈએ. પરંતુ સામાન્ય સંજોગોમાં અહીં શક્યતા ઓછી રહે છે. તે માટેના અમુક કારણો છે. આજે આપણે એ પહેલાં કારણોનો અભ્યાસ કરવાનો છે. કયા કારણોને કારણે આપણી બાકી અને બેંકની બાકી વચ્ચે તફાવત આવે. તો એના માટે હું તમને 2, 4, 5 કારણો છે એ સમજાવું છું અને પછી એના આધારિત આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. પ્લસ અહીંયા બેંક સિલક મેળ બનાવવાની 2 પદ્ધતિ છે, એક ઉમેરો અને બાદ કરો અને એક ઉધાર અને જમા કરો. ઉમેરો બાદ કરોના 1-2 ઉદાહરણ જોશું અને પછી ઉધાર જમાના ઉદાહરણ જોશું અને પછીના બાકીના બધા જ દાખલા આપણે ઉધાર જમાની પદ્ધતિ પ્રમાણે ગણતરી કરશું. જો પહેલું, બેંકમાં ભરેલા પરંતુ બેંકે જમા નહીં કરેલા ચેક. હવે જો બેંકમાં મેં કોઈ ચેક ભરી દીધો પણ જમા ન થયો હોય, શું કામ? એના માટે સમજાવું છું. તમે જ્યારે કોઈ વ્યક્તિ, પેઢી કે કોઈ ગ્રાહક તમને ચેક આપે, તમે એ ચેક તમારા બેંક ખાતામાં જમા કરો, તમે ખાતામાં ભરો એટલે આપણે સિલક વધારી દઈએ રોકડ મેળમાં કે ભાઈ મેં 5,000 રૂપિયાનો ચેક બેંકમાં ભર્યો. પણ ઘણી વખત આ ચેક લઈએ છતાં બેંકમાં 3-4 દિવસ થઈ જતા હોય, નોર્મલી 2-3 દિવસ ઓછામાં ઓછા થતા હોય. તો એ 3 દિવસના સમયગાળા દરમિયાન આપણી બાકી અને બેંકની બાકી વચ્ચે શું જોવા મળે? તફાવત. જો જ્યારે વેપારીને કોઈના લેણાની વસૂલાત પેટે ચેક મળે ત્યારે તે ચેક વેપારી પોતાની બેંક ખાતામાં ભરે છે. જ્યારે મળેલા ચેક બેંકમાં ભરવામાં આવે ત્યારે બેંક સિલક વધી છે તેમ માની તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ કરે. પરંતુ સામાન્ય રીતે બેંક ચેકની રકમ તરત જ વેપારી ખાતે જમા કરી આપતી નથી. બેંકને જ્યારે તે ચેકના નાણાં મળી જાય ત્યારબાદ જ તે ચેકની રકમ વેપારી ખાતે જમા કરે છે. તેથી બેંકમાં ચેક ભરવામાં આવે ત્યારથી બેંક તે ચેકની રકમ ખરેખર વસૂલ કરી જમા આપે ત્યાં સુધીના સમયગાળા માટે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી વચ્ચે તફાવત ઊભો થાય. તેથી બંને પ્રમાણેની બાકીઓ અલગ અલગ આવી શકે છે. ઉદાહરણ આપ્યું છે. જો દાખલા તરીકે 1/3/2015ના રોજ રોકડ મેળ મુજબ બેંક સિલક અને પાસબુક મુજબ બેંક સિલક 2,000 હતી. 4/3/2015ના રોજ 5,000નો ચેક મળ્યો તે તરત જ બેંકમાં ભરી દીધો. બેંકે ચેકની રકમ 6/3ના રોજ પાસબુકમાં જમા કરી આપી. અહીં 4/3/15ના રોજ વેપારી ચેક બેંકમાં ભરશે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ કરશે. જેથી રોકડ મેળની સિલકમાં 5,000નો વધારો થશે અને સિલક થઈ જશે 7,000. પરંતુ 4/3/15ના રોજ બેંક આ ચેક જમા કરતી નથી, તેથી પાસબુકની બાકી 2 સિલક, બેંક સિલક 2,000 જ રહેશે. તેથી રોકડ મેળની સિલકમાં જે 5,000નો તફાવત આવશે એનું કારણ વેપારીએ ભરેલ પરંતુ બેંકે જમા નહીં થયેલ ચેક છે, જે આપણે લખવાનો પણ છે. બીજો ટોપિક છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. જ્યારે વેપારી પોતાના દેવાની ચૂકવણી કરવા માટે અન્ય કોઈ વ્યક્તિને ચેક લખી આપે ત્યારે તેની નોંધ તરત જ રોકડ મેળમાં જમા બાજુ બેંક ખાનામાં કરવામાં આવશે. જેથી રોકડ મેળ પ્રમાણે બેંક સિલકમાં ઘટાડો થાય છે. પરંતુ જ્યાં સુધી જે વ્યક્તિને ચેક આપવામાં આવે છે તે વ્યક્તિ તે ચેક બેંકમાં ચૂકવણી માટે રજૂ ન કરે અને જ્યાં સુધી બેંક તે ચેકની ખરેખર ચૂકવણી ન કરે ત્યાં સુધી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટતી નથી.
તેથી ચેક લખી આપવો અને તેની ચૂકવણી માટે તે રજૂ થવો તે વચ્ચેના સમયગાળા માટે રોકડ મેળ અને પાસબુક બેંકની બાકીમાં તફાવત ઉદ્ભવે છે. દાખલા તરીકે આપણે જોઈએ, તારીખ 28/3/15ના રોજ 4,000ની બેંક સિલક રોકડ મેળ અને પાસબુક પ્રમાણે છે. તે જ દિવસે 1,000નો ચેક લખીને લેણદારને આપવામાં આવ્યો, જે લેણદારે બેંકમાં તારીખ 1/4/2015ના રોજ રજૂ કર્યો. અહીં વેપારીએ તારીખ 28/3/15ના રોજ 1,000નો ચેક લખી આપ્યો. તેની નોંધ રોકડ મેળમાં જમા બાજુ બેંક ખાનામાં કરી, જેથી 1,000 સિલક ઘટી જશે અને બેંક સિલક 3,000 હશે. જ્યારે બેંકે તે રકમ 1/4/15ના રોજ ચૂકવી હોવાથી તે તારીખે વેપારીના ખાતામાં ઉતારશે, તે પહેલાં નહીં. તેથી 28/3/15ના રોજ પાસબુકની બાકી 4,000ની જ રહેશે. તેથી રોકડ મેળ અને પાસબુકની પ્રમાણેની બેંક સિલકમાં 1,000નો તફાવત રહેશે, જેનું કારણ જે આપણે સમજવાનું છે, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક, ઓલામાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ત્રીજું, ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલી રકમ. કેટલીક વખત કોઈ ગ્રાહક વેપારીના ખાતામાં વેપારીની જાણ વગર બારોબાર બેંકમાં રોકડા કે ચેક ભરી દે છે. તેથી બેંકે રકમ વેપારીના ખાતે જમા કરી દે છે, જેથી પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ આ બાબતની જાણ વેપારીને ન હોવાથી રોકડ મેળમાં તેની નોંધ કરવામાં આવતી નથી. એટલે પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક ઓછી રહે છે. જો પહેલું હતું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, બીજું હતું લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, ત્રીજું ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ, ચોથું, આ નામ યાદ રાખશું, આપણે લખવામાં સરળ પડશે, બેંકે ગ્રાહકના ખાતે ઉતારેલ બેંક ચાર્જીસ, વ્યાજ વગેરે. જો બેંક કોઈ ચાર્જીસ, વ્યાજ વગેરેની રકમ વેપારી ખાતે ઉધારી હોય તો તેને લીધે પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં ઘટાડો થશે. પરંતુ જ્યાં સુધી તે તેના પોતાના રોકડ મેળમાં નોંધતો નથી ત્યાં સુધી પાસબુક અને રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવે છે. બેંકે રકમ ઉધારેલી હોય પરંતુ વેપારીને તેની જાણ ન હોય ત્યારે પાસબુક પ્રમાણેની બેંક સિલક રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક કરતાં ઓછી રહેશે, કારણ કે રોકડ મેળમાં બેંક ઉધારેલ રકમની નોંધ કરવાની બાકી છે. આવા વ્યવહારોમાં બેંકે વસૂલ કરેલ વ્યાજ, બેંક ચાર્જીસ ઉધાર કરેલ રકમનો હોય છે. પાંચમું છે, બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધેલ ન હોય. જો બેંકે વેપારી વતી અમુક રકમ વસૂલ કરીને વેપારીના ખાતે જમા કરી હોય, જેની માહિતી વેપારી પાસે ન હોય, ત્યારે રોકડ મેળ અને પાસબુકની બેંક સિલકની પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે. દાખલા તરીકે, વેપારીની સૂચના પ્રમાણે બેંક વ્યાજ, કમિશન કે ડિવિડન્ડ વેપારી વતી વસૂલ વેપારીના ખાતે જમા કરે ત્યારે પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ જ્યાં સુધી આ માહિતી વેપારીને બેંક પાસેથી ન મળે ત્યાં સુધી તે તેની નોંધ રોકડ મેળમાં કરતો નથી. તેથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક અને પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે. તેથી બંને બેંક સિલક વચ્ચે તફાવત ઉદ્ભવે છે. છઠ્ઠું, રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલ ચેકો. વેપારીને જ્યારે ચેકો મળે ત્યારે તે ચેક બેંકમાં ભરતા પહેલા તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ બેંકના ખાનામાં કરવામાં આવે છે, જેથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ પાછળથી આ ચેકો બેંકમાં ભરવાના રહી જાય છે તો પાસબુક પ્રમાણેની બેંક સિલક વધતી નથી. તેથી રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક સિલક વધુ દેખાય છે. આમ બંને બાકી વચ્ચે તફાવત ઊભો થાય છે. સાતમું,
બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. કેટલીક વાર એવું બને છે કે વેપારીએ પોતાને મળેલા ચેકો બેંકમાં ભરી દીધા હોય, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ હોય. આ સંજોગોમાં બેંક ચેકની રકમ વેપારીના ખાતામાં જમા કરી દે છે. તેથી પાસબુક પ્રમાણેની બેંક સિલક વધી જાય છે, પરંતુ રોકડ મેળમાં એની નોંધ કરવાની રહી ગઈ હોવાથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં ઓછી જોવા મળે છે. 8મું, લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેકો. કેટલીક વાર એવું બને છે કે વેપારી જ્યારે અન્ય વ્યક્તિને ચેક લખી આપે છે અને તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ હોય તેવું બની શકે. આ લખી આપેલ ચેક બેંકમાં રજૂ થાય અને બેંકે તેને ચૂકવણી કરી હોય તો પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટે છે, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં ન થઈ હોવાથી રોકડ મેળ અને બેંક સિલક પાસબુક મુજબ તફાવત વધારે આવે છે, જેથી બંને સિલકો વચ્ચે શું થાય છે? તફાવત. 9મો મુદ્દો, રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલ ચેક. કેટલીક વાર એવું બને છે કે કોઈ ચેક લખીને રાખ્યો હોય તેની નોંધ રોકડ મેળમાં જમા બાજુ બેંક ખાનામાં કરી દીધી હોય, પરંતુ જે વ્યક્તિને ચેક આપવાનો છે તેને તે ચેક આપ્યો જ ન હોય. તો આવા સંજોગોમાં રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક ઘટી જાય છે, પરંતુ પાસબુક પ્રમાણેની બેંક સિલક ઉપર કોઈ પ્રકારની અસર પડતી નથી. તેથી બંને સિલક વચ્ચે તફાવત ઊભો થાય છે. 10મું, બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. ઘણીવાર વેપારી બેંકને અમુક નિશ્ચિત રકમ અમુક નિશ્ચિત હેતુ માટે બારોબાર ચૂકવવાની બેંકને સૂચના આપે છે. દાખલા તરીકે નિયત તારીખે વીજળીનું બિલ ચૂકવવું કે દુકાનનું વીમા પ્રીમિયમ ચૂકવવું. આ સંજોગોમાં બેંક રકમ ચૂકવવાની સાથે તેની નોંધ કરે છે, તેથી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટી જાય છે, પરંતુ આ ખર્ચની ચૂકવણી અંગે વેપારીને જાણ ન થવાને લીધે તેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી. તેથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક વધુ આવે છે અને બેંક સિલક વચ્ચે તફાવત ઊભો થાય છે. 11મું, વટાવેલ પરંતુ હુંડીની નકરામણી જે રોકડ મેળમાં નોંધાયેલી નથી. જો વેપારીએ કોઈ હુંડી બેંકમાં વટાવેલી હોય અને પાકતી તારીખે જો તે હુંડી ન કરાય તો બેંક નકરામણી ખર્ચ સહિતની રકમ વેપારી ખાતે ઉધારે છે, તેથી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઓછી હોય છે. આમ વેપારીને આ બાબત વિશેની માહિતી પ્રાપ્ત ન હોય ત્યાં સુધી તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવતી નથી. તેથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં વધારે આવે છે અને બંને સિલકો વચ્ચે શું થાય છે? તફાવત ઊભો થાય છે. આ સિવાયની અન્ય ભૂલો પણ જોવા મળે છે. ઉપર દર્શાવેલા 11 પ્રકારના તફાવતો ઉપરાંત અમુક અન્ય ભૂલોને કારણે પણ બે ચોપડા પ્રમાણેની બેંક સિલકમાં તફાવત જોવા મળે છે. આ પ્રકારની ભૂલો રોકડ મેળ, પાસબુક કે બંનેમાં હોઈ શકે. દાખલા તરીકે સરવાળો કરવામાં કે બાકી લઈ જતી વખતે ભૂલ થઈ હોય, રોકડ ખાનામાં કોઈ રકમ નોંધવાની બાકી હોય કે બેંક ખાનામાં કોઈ રકમ નોંધવાની બાકી હોય, રોકડ મેળમાં કે પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાયો હોય અથવા ખોટી બાજુ પણ નોંધાયો હોય, આવું પણ બની શકે. બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિ અને ઉદાહરણો. બેંક સિલક મેળ તૈયાર કરવાની બે પદ્ધતિ છે. એક ઉમેરો બાદ કરો અને બીજું છે ઉધાર જમા કરો. ઉમેરો બાદ કરો એ ગાણિતિક પદ્ધતિ, ઉધાર જમા કરો એ હિસાબી પદ્ધતિ. બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિ અમુક જ પદ્ધતિ દાખલો ગણવાનો પ્રશ્ન પૂછી શકે નહીં, એટલે વિદ્યાર્થીને અનુકૂળ હોય એ પ્રમાણે કામ કરી શકે. આપણે એક બે ઉદાહરણ જોશું, જે ઉમેરો બાદ કરો, અને બાકીના બધા જ ઉદાહરણ
ઉધાર જમા કરોની હિસાબી પદ્ધતિ પ્રમાણે શીખશું. હવે આપણે ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિની વાત કરીએ. બેંક સિલકમેટ તૈયાર કરવા માટે જ્યારે ઉમેરો બાદ કરોની પદ્ધતિ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે રોકડમેળ મુજબની બેંકની બાકી અથવા પાસબુક પ્રમાણેની બેંકની બાકીથી બેંક સિલકમેટ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. બેંક સિલકમેટ ધંધા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અહીં બે પક્ષકાર છે, એક છે ધંધો અને બીજું છે બેંક. ધંધાનો ચોપડો એટલે રોકડમેળ અને બેંકનો ચોપડો એટલે પાસબુક. બેંક સિલકમેટ તૈયાર કરતી વખતે હિસાબનીશ તરીકે કોઈ એક પક્ષ પસંદ કરવાનો હોય છે. કાં તમારે દાખલો રોકડમેળ મુજબ ગણવાનો અને કાં તમારે દાખલો પાસબુક મુજબ ગણવાનો રહેશે. ફરી પાછું કહું છું, આપણે હંમેશા ઉધાર જમોની પદ્ધતિ પ્રમાણે દાખલો ગણીશું. અહીંયા ભલે આપેલું છે પણ આપણે હંમેશા ઉધાર જમાની પદ્ધતિ જ આપણા માટે સરળ પડશે, અને કારણ કે એ જ પદ્ધતિ વ્યવહારમાં વધુ પડતી ઉપયોગી છે અને તમે એના આધારે દાખલા ગણશો એટલે તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. અહીં જે ચોપડાની સિલકથી બેંક સિલકમેટ બનાવવાની શરૂઆત કરવામાં આવે તેને પોતાનો પક્ષ બીજા ચોપડાના સામો પક્ષ ગણવામાં આવે છે. પોતાનાને સામેનો બીજો પક્ષ ગણવામાં આવે છે. કેવી રીતે એ વસ્તુ તમારે કરવી? જો અહીં જે ચોપડાની સિલકથી બેંક સિલકમેટ બનાવવાની શરૂઆત કરવામાં આવે એની સામેનો પક્ષ એ બીજા ચોપડાને ગણવામાં આવે છે. જો બેંક સિલકમેટની શરૂઆત પાસબુક પ્રમાણેની બેંક સિલકથી કરવામાં આવે તો પાસબુક આપણો પક્ષ અને રોકડમેળ સામો પક્ષ. રોકડમેળની બેંક સિલકથી કરવામાં આવે તો રોકડમેળ આપણો અને પાસબુક એ સામેવાળો પક્ષ. નીચે આપ્યું છે સમજૂતી માટે. જો આપણે બેંકથી શરૂઆત કરી તો રોકડમેળ સામો પક્ષ, રોકડમેળથી શરૂઆત કરી તો બેંક સામો પક્ષ આવશે. જો બેંક સિલકમેટની શરૂઆત બેંક સિલકથી કરવામાં આવે તો બેંક સિલકની રકમ પ્લસ સરવાળાના ચિહ્ન સાથે દર્શાવી અને જો શરૂઆત ઓવરડ્રાફ્ટથી કરવામાં આવે તો માઇનસ ચિહ્ન સાથે કરવી. જો બેંક સિલકમેટ બનાવવા માટે રોકડમેળ પ્રમાણેની બેંકની બાકી લઈએ અને જો તે બેંક ઓવરડ્રાફ્ટ ધારો કે 6000નો હોય તો બેંક સિલકમેટમાં પ્રથમ બાબત નીચે પ્રમાણે નોંધાય. એનું ફોર્મેટ છે શ્રી ખાલી જગ્યાનો તારીખ ખાલી જગ્યાના રોજનો બેંક સિલકમેટ. તારીખ, વિગત અને રકમ રૂપિયા. રોકડમેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 6000 માઇનસમાં છે એટલે આપણે આગળ જોઈ ગયા કે રોકડમેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક, રોકડમેળ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબની જમા બાકી એટલે બેંક સિલક. એકવાર બેંક સિલકમેટમાં બેંકની બાકી નોંધાઈ જાય ત્યારબાદ રોકડમેળમાં થયેલી નોંધ તે જ સમય દરમિયાન પાસબુક સાથે સરખાવવામાં આવે અને જો તફાવત આવે તો તેના કારણો શોધવામાં આવે છે. અહીં તફાવતના કારણો શોધાઈ જાય ત્યારબાદ તેના આધારે બેંક સિલકમેટ તૈયાર કરવામાં આવે છે. અહીં આ ગાણિતિક પદ્ધતિમાં કોઈ રકમ બેંકની બાકીમાં ઉમેરવાની અને કોઈ બાકી બાદ કરવાની હોય તો એક નિયમનો ઉપયોગ કરવો પડે છે. સામા પક્ષકારે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આપણે કરવું. આમાં પ્રમાણે દાખલો ગણાય. હવે આપણે આ નિયમને એક સમજીએ. જો ચોપડાની બેંકની બાકી સિલકમેટ શરૂ કરવામાં આવે તો આપણો પક્ષ ગણાય અને સામેનો પક્ષ. અહીં નિયમ પ્રમાણે જે સામે પક્ષે કર્યું એ પ્રમાણે કરવાનું. દાખલા તરીકે 31/3/2015ના રોજ પાસબુક પ્રમાણે બેંકની બાકી 6000 જમા હતી જ્યારે રોકડમેળ પ્રમાણે ઉધાર બાકી 5000 હતી. 28/3/15ના રોજ 1000નો ચેક લખી આપ્યો હતો. આ ચેક ચૂકવણી માટે રજૂ કર્યો હતો. ઉપરના વ્યવહારો પ્રમાણે બેંકની બાકીમાં 1000નો તફાવત આવે છે. આ તફાવત બેંક સિલકની શરૂની બેંક બાકીથી કરીએ તો પાસબુક પ્રમાણે બંને આપણો પક્ષ અને રોકડમેળ સામેનો પક્ષ. પાસબુક પ્રમાણેની બેંકની જમા બાકી એટલે બેંક સિલક 6000
માઇનસ લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1000 એટલે 5000 રોકડમેળ મુજબની સિલક આવે. જો આ જ સિલકની શરૂઆત રોકડમેળથી કરી તો રોકડમેળ આપણો પક્ષ અને પાસબુક એ સામેનો પક્ષ ગણાય. તો રોકડમેળ મુજબ બેંક સિલક 5000 પ્લસ લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1000 એટલે 6000 પાસબુક પ્રમાણેની સિલક મળી ગઈ. સમજૂતીની આપણે કંઈ જરૂરિયાત નથી. ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ નીચે મુજબનું પત્રક તૈયાર થાય. તારીખ ખાલી જગ્યાના રોજનું ખાલી જગ્યાનો બેંક સિલક મેળ વ્યવહાર નંબર અથવા ક્રમ વિગત રકમ રૂપિયાના 2 ખાના